पीयूषमसमुद्रस्थं रसायनमनौषधम् अनन्यापेक्षमैश्वर्य ज्ञानमोहमनीषी। ઉપદેશો વિજયજી મહારાજાએ જ્ઞાનસાર ગ્રંથમાં જ્ઞાનનો મહિમા બતાવતા કહ્યું છે, અમૃત સમુદ્રમાં ઉત્પન્ન થયું એ પૌરાણિક વાત છે, પણ જ્ઞાન અમૃત સમાન છે. અમૃત પીધું તો હશે, બધાએ પીધું છે ને અમૃત? કોણે પીધું છે? આંગળી ઊંચી કરો. અમૃતનું પાન કોણે કર્યું છે? નહીં. નવ તત્વ ભણ્યા પછી એમ કહો છો નથી કર્યું? આ નવ તત્વ જેવું અમૃત જગતમાં ક્યાંય નથી. સકલ વિશ્વમાં અનેક અનેક ધર્મ, અનેક અનેક દર્શનો, એ બધા દર્શનોની ધર્મની વાતો જાણીએ અને પછી પરમાત્માએ બતાવેલા નવ તત્વને જ અમારા ગુરુ ભગવાન આચાર્ય પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ એમ કહેતા હતા, પાઠશાળા વાળાની કેવું છે કે શ્રાવકને ત્યાં જન્મેલા દીકરાને પહેલો નવકાર આવડે અને પછી નવ તત્વ આવડે. નવકાર પછી પહેલા નવ તત્વ શીખવાના. નવતત્વ અમૃત છે. અમૃત પીધું, અમર ન ભયો, પીવાની રીત ના જાણી. કાં તો પીતા ઢળી ગયું ને કાં તો પીધું પાણી. નવતત્વ રૂપી અમૃત જેણે પીધું તે અમર થઈ જાય. અને જો અમર નથી થયો તો કાં તો એને માત્ર શ્રુત જ્ઞાન મેળવ્યું છે. જ્ઞાનના ત્રણ ભેદ બતાવ્યા. કોને આવડે છે? જ્ઞાનના ત્રણ પ્રકાર બતાવ્યા. કોને આવડે છે? આંગળી ઊંચી કરવાની. અત્યારે પરીક્ષા ચાલે છે. ખોટું પડશે તો માઇનસ માર્ક જશે. ના, આંગળી ઊંચી કરી જ. એ ત્રણ આવે. માઇનસ ભાઈ 5 માઇનસ આપજો. હવે જેટલા આવે ફરી વાર સેકન્ડ વાર ચાન્સ નથી મળતો. હા, ફરી બીજા કોઈને સેકન્ડ ચાન્સ. જ્ઞાનના ત્રણ પ્રકાર. માઇનસ જશે. ચલો, થઈ ગયા. 3 થઈ ગયા. મતિ જ્ઞાન નહીં. જ્ઞાનના 3 પ્રકાર છે: શ્રુત, ચિંતા અને ભાવના. શ્રુત, ચિંતા અને ભાવના. જો નવતત્વ ભણ્યા અને તમે અમર નથી થયા તો તમારું જ્ઞાન માત્ર શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાનાત વિવાદસ્યાદ મતાવેશશ્ચ. શ્રુત જ્ઞાન શું કરે? તો કે વિવાદ થાય. અત્યારે વિવાદ જ ચાલતો હતો. ખરેખર નવતત્વ જો ભણ્યા હોય તો અહીંયા એટલી બધી શાંતિ હોય.
પણ ઉપર બેઠા બેઠા સાંભળતો તો મને એમ થયું કે અહીં શાકભાજી બજાર ચાલે છે. ખરેખર જો ભણ્યા હોય, અંતરથી ભણ્યા હોય, ભાવથી ભણ્યા હોય, માત્ર પરીક્ષા માટે નહીં, નવતત્વ આત્મા માટે ભણવાનું છે. આત્માને જાણવાનો છે, આત્માને સમજવાનો છે, આત્માને જોવાનો છે. એના માટે નવતત્વ ભણવાના છે. અને માત્ર જાણવાનું નથી, નવતત્વ જીવવા માટે છે. નવતત્વ જીવવા માટે છે. જે નવતત્વ ભણે એનું જીવન પરિવર્તન થઈ જાય, એનું જીવન બદલાઈ જાય, એના વિચારો બદલાઈ જાય, એના આચાર બદલાઈ જાય, એનું મન બદલાઈ જાય ને એનો આત્મા બદલાઈ જાય. આ તાકાત છે નવતત્વ. શ્રુત જ્ઞાન માત્ર છે, શ્રુતમાંથી ચિંતામાં જવાનું છે. અહીંયા બેઠેલા બધાને અશ્રુત જ્ઞાનમાંથી ચિંતા જ્ઞાનમાં જવાનું છે. ચિંતા તમે કરો છો એ નહીં. તમે ચિંતા કરો છો કે ભાઈ પરીક્ષામાં હવે શું આવશે ને શું પ્રશ્ન પૂછાશે ને મારો નંબર લાગશે કે નહીં લાગે. આ બધી ચિંતા છે. નવતત્વ ભણ્યો હોય એને કોઈ ચિંતા ન હોય, આની પણ ન હોય ને પોતાના ભવિષ્યની પણ ન હોય, અને આવતા ભવની પણ ન હોય, અને મોક્ષની પણ ન હોય. નવતત્વ ભણ્યા પછી મોક્ષ હાથ વેતમાં લાગે. કેવી રીતે લાગે? આ ચિંતન કરવાનું છે. ભણ્યા પછી ચિંતન કરશો તો લાભ થશે. માત્ર વાક્ય, શબ્દ, અક્ષર ભણી જશો, કદાચ કોઈ ટીમનો પહેલો નંબર, કોઈનો બીજો નંબર, કોઈનો ત્રીજો નંબર આવી જશે, એથી અરખાવાનું નથી. એ તમારા જીવનમાં ઉતરવું જોઈએ. જીવન પરિવર્તન કરનારું થવું જોઈએ. સૌથી પહેલું તત્વ કયું? જીવ તત્વ ભણીને શું કરવાનું છે? જીવ તત્વ શેના માટે ભણવાનું છે? આન્સર. જીવ તત્વ શેના માટે ભણવાનું છે? આગળ શેના માટે ભણવાનું છે? જયના માટે. આ સિવાયનો જવાબ છે કોઈ? હિંસાથી. એટલે જયના એટલે એ જ થયું. સેમ. જીવ તત્વમાં એ વસ્તુ આવે છે. બસ 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 બસ. જીવને ઓળખીને જીવને પ્રેમ કરવાનો છે, એના માટે જાણવાનું છે. જે જીવને ઓળખીએ કે આ જીવ છે, આ આત્મા છે, જેવો મારો આત્મા છે એવો આ કીડીનો, મકોડાનો, ઉધઈનો, વાંદાનો. વાંદો ખાલી બોલીશ તો આમ ઊંચા નીચા થશે. આ બધાને પ્રેમ કરવાનો છે. જીવ તત્વ એના માટે ભણવાનું છે કે જીવને પ્રેમ કરતા શીખીએ. અને જે બધા જીવોને પ્રેમ કરે છે એને મોક્ષ હાથ વેતવા છે.
પરમાત્માએ પ્રેમ કરતા શીખવાડ્યું છે ને આપણે દ્વેષ કરીએ છીએ. પ્રેમ કરવાનું શીખ્યા જ નથી. અજીવ તત્વ એના માટે ભણવાનું છે કે અજીવ ઉપર રાગ નથી કરવાનો. અજીવ પૂદગલ છે, જડ છે, અને જડ છે મારું નથી, જીવ છે મારા છે. જીવ જેટલા છે એ બધા મારા છે અને જડ છે મારું નથી. આ ચશ્મા છે મારા નથી એમ બોલીશ? બોલશો? આ વોટર બેગ મારી નથી એમ બોલશો? નથી, ખરેખર નથી. એના માટે જ ભણવાનું છે. શીખવાનું આ છે જે જડ ઉપરનો રાગ છે અનાદિકાળનો અને જીવ ઉપરનો દ્વેષ છે. આ બે કર્મ બંધનું કારણ છે, આ સંસારમાં ભટકવાનું કારણ છે. આ જીવ ઉપરનો દ્વેષ દૂર કરવાનો છે, જડ ઉપરનો રાગ દૂર કરવાનો છે. એના માટે જીવ અજીવ ભણવાના છે. પુણ્ય તત્વના પ્રકાર કેટલા? પાછળ કેટલા પ્રકારના પુણ્ય કરો છો? ભણવાનું એના માટે જ, ખાલી પ્રકાર જાણવાના નથી. આમાંથી હું કેટલા પુણ્ય કરું છું અને મારે હવે કેટલા પુણ્ય કરવાના છે. જેટલા પુણ્ય ન કરતા હોય એટલા પુણ્ય હવે મારે આજથી કરવાના છે. ને ભાઈ આ ગ્રુપનો પહેલો નંબર આપવા. ભલે જવાબ આવડે કે ના આવડે, જે ગ્રુપ નક્કી કરે આપણે 42 પ્રકારના પુણ્ય કરવા છે એ ગ્રુપનો પહેલો નંબર. અને જે નક્કી કરે કે પાપના પ્રકાર કેટલા, આમાંનું એક પણ પાપ મારે કરવું નથી, જે કરું છું આગળની વાત. કદાચ બધા છોડી ન શકો, સંસારમાં બેઠા છો, બધા પુણ્ય આચરી ન શકો, બધા પુણ્ય છોડી ન શકો, પણ પુણ્ય માત્ર કરવા જેવા છે ને પાપ માત્ર છોડવા જેવા છે. આટલું બરાબર લાગી જવું જોઈએ. મારે પાપ છોડવા છે અને છોડવા માટે આ જન્મ છે. મારે પુણ્ય કરવા છે ને પુણ્ય કરવા માટે આ જન્મ છે. આ બરાબર હૈયાથી લાગી જવું જોઈએ. પછી કદાચ 2-5 પુણ્ય જ કરી શકે કે 2-5 પાપ જ છોડી શકે, પણ એની માન્યતા દ્રઢ હોય પાપ કરવા જેવા નથી, પુણ્ય આચરવા જેવા છે. આશ્રવ સર્વથા હેય ઉપાદેયસ્તુ સંવર. આશ્રવના દ્વાર બંધ કરવાના છે. ભાઈ આશ્રવના દ્વાર બંધ કરી દેવા. ઉપર ચાલે છે આશ્રવના દ્વાર છે. સુદર્શન ચક્ર ફરે છે, બધા આશ્રવના દ્વાર છે. આ બધા દ્વાર બંધ કરી દેવા છે અને સંવર જીવનમાં આચરવું છે. આશ્રવ સર્વથા પ્રભુની આજ્ઞા છે. આશ્રવ સર્વથા ત્યાગ કરવા જેવા છે. અને ઉપાદેયશ્ચ સંવર, સંવર ઉપાદેય છે, સંવર આચરવા જેવું છે. બંધ અને નિર્જરા, કર્મ બંધના દરવાજા બંધ. કોઈ પણ પ્રકારનો બંધ થવો ન જોઈએ. બંધ થાય તો પુણ્યનું બંધી પુણ્યનો જ થાય, પાપનો તો ન જ થાય. પાપાનું બંધી પુણ્યનો પણ બંધ ન થાય. આની કાળજી રાખવાની છે. અને વધુમાં વધુ નિર્જરા. આ માનવ ભવમાં પણ જૈન કુળ દેવગુરુ ધર્મની પ્રાપ્તિ વધુમાં વધુ નિર્જરા કરવા માટે મળી છે. અને મોક્ષ કોનો થાય? જે માત્ર નિર્જરા કરે, બંધ પણ ન હોય, માત્ર નિર્જરા થાય. અને નિર્જરા ક્યારે થાય? સર્વ જીવ
પ્રત્યે મૈત્રી ભાવ સદાય ત્યારે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ન હોય, અભાવ ન હોય, અણગમો ન હોય, ક્રોધ ન હોય, વેર ન હોય. બધા જીવો પોતાના જેવા લાગે. આત્મવત સર્વભૂતેષુ, પોતાની જાત સાથે જેવું વર્તન કરે તેવું વર્તન આ બધા સાથે કરે. શરૂઆત આ પરીક્ષાથી કરવાની છે. અમારી ટીમ જીતે એમ નહીં. શું? અમારી ટીમ જીતે એવું વિચારવાનું નહીં. જે સારી હોય, જેણે મહેનત વધુ કરી હોય, જે યોગ્ય હોય એ જીતે. પછી આપણી યોગ્ય હોય તો આપણી જીતશે, બીજાની યોગ્ય હશે તો બીજાની જીતશે. આ બધા પ્રત્યે પ્રેમ કર્યો કહેવાય. આપણે જે વિચારીને આવ્યા છીએ ને અત્યારે બેઠા છો તમે બધા, મારી ટીમ જીતવી જોઈએ. એનો અર્થ શું થયો? બીજા બધા હારે, બધા હારી જાય એ તમે વિચાર્યું એ બીજા પ્રત્યેનો દ્વેષ છે. આ દ્વેષ નીકળી જવો જોઈએ. જે યોગ્ય હોય એ જીતે. અહીંયા હાર જીતનું મહત્વ નથી, અહીંયા તમે જે મહેનત કરી એનું મહત્વ છે. મહેનત કરીને તમે બધા અહીંયા આવ્યા એનું મહત્વ છે. આટલા બધા નવતત્વ ભણ્યા એનું મહત્વ છે. આજે નવતત્વના નામ તો આવડ્યા, નવતત્વના પ્રકાર તો આવડ્યા, તો એ જીવો ક્યારેક ક્યારેક પાપ કરતા અટકશે, ક્યારેક પુણ્ય કરવાનો ભાવ જાગશે, ખોટું કરતા અટકશે. તમે ભણ્યા છો એ બહુ સારું કર્યું છે, પણ એક એક જૈન બચ્ચાને નવતત્વ આવડવું જ જોઈએ. તમારી ભલે રાજનગર પરીક્ષા ટ્રસ્ટ હોય, પણ આ તો સમગ્ર ભારતમાં કરવા જેવું છે. ભારતભર માટે નવતત્વ આખા ભારતની પરીક્ષા લેવાની અને બધા નવતત્વ ભણે આ ભાવ આપણે ઊભો કરવાનો છે. આ સંસ્થા અને એના ટ્રસ્ટીઓ જે આ મહેનત કરી રહ્યા છે ખરેખર અનુમોદનાની લાયક છે. જૈન સંઘની અંદર બીજી બધી રીતે ઉન્નતિ છે, પ્રગતિ છે. દાન ક્ષેત્રમાં જૈન સંઘ આજે આગળ છે. આ ઉપાશ્રય બન્યો ને, આ સંઘના જ દ્રવ્યથી કેટલા કરોડનો બન્યો ભાઈ? ટોટલ કેટલા કરોડનો થયો? 12. ના વધારે. હા બેઠા પ્રમુખ બેઠા. હા જુઓ, તો દાનમાં જૈન સંઘ આગળ છે. તપમાં આ માસક ક્ષમણ આજે અમદાવાદમાં થવાના છે. શત્રુંજય તપ થવાના છે. તપમાં આગળ છે. જપની વાત કરશું તો પણ આગળ છે, ક્રિયાની વાત કરશું તો પણ આગળ છે. આજે જ્ઞાન ક્ષેત્રમાં જૈન સંઘમાં દરિદ્રતા છે. આ દરિદ્રતા દૂર કરવી જરૂરી છે, અને આ દરિદ્રતા દૂર કરવા માટે જે કોઈ મહેનત કરી રહ્યા છે એ બધા ધન્યવાદને પાત્ર છે. આ સાધ્વીજી ભગવંતે પણ સરસ મજાની મહેનત આ પેપર કાઢવાની અંદર કરી છે. તમે બધાએ લખ્યું હશે. હવે પ્રશ્નો પણ પૂછાશે, એ પણ એમણે જ તૈયાર કર્યા છે ને. પ્રશ્નો પણ સાધ્વીજી ભગવંતે તૈયાર કર્યા છે. એટલે એમને પણ આની પાછળ ઘણી બધી મહેનત કરી છે. તમે પણ મહેનત કરી છે, પણ હવે વિશેષ આમાં ઊંડા ઉતરજો. નવતત્વમાં અટકી નહીં જતા આગળ અભ્યાસ કરજો. 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર, આ બધાનો અભ્યાસ કરજો. એક ભાવ અત્યારે એવો થાય છે ભાઈ કે આ ચોમાસામાં સમગ્ર અમદાવાદમાં પંચસૂત્ર કંઠસ્થ કરવા માટે આપણે એક આહ્વાન કરીએ. સમગ્ર અમદાવાદની બધી જ પાઠશાળામાં પંચસૂત્ર કંઠસ્થ થાય
અને જે કંઠસ્થ કરે એ બધાનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે. આજે આવું સરસ જોયા પછી મનમાં એક ભાવ થયો છે કે આવું કંઈક આપણે કરીએ તો દરેક જણ, તમે પાઠશાળામાં જે રીતે આગળ વાત થઈ શકતી હોય એ રીતે વાત કરજો. દરેક સંઘમાં પણ જાહેરાત કરીશું, દરેક વ્યક્તિ પંચસૂત્ર કંઠસ્થ કરે.